ગુડ મોર્નિંગ જામનગર, કેમ છો? જામનગર જય શ્રી કૃષ્ણ મહાદેવર. આજનો વ્લોગ કંઈક નવા જ વિચાર સાથે. સૌને જય શ્રી કૃષ્ણ. ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 11:15 અને ફરીથી આપણે રસોડામાં આવી ગયા છીએ. અને આજે આપણે બહુ લેટ થઈ ગયું છે. જો કે ઓલમોસ્ટ લેટ જ હોય છે, પણ આજે સેટરડે છે એટલે થોડુંક વધારે લેટ છે. તો બ્લોગમાં આજે કંઈક ડિફરન્ટ છે, કારણ કે આજે કદાચ બહાર જઈએ, અધરવાઇઝ કાલે જઈએ તો લેવા જવાના છે નક્ષને ત્રિશાના ફોટા. તો સરપ્રાઈઝ કંઈક એવી હતી જે અમે અત્યારેથી તમને કહી દીધી છે. તો અત્યારે મેનુમાં જોઈએ તો મેથી, રીંગણા, વટાણા, બટેટા, ટમેટાનું શાક છે, ભાત છે, રોટલી છે અને રોટલા છે. તો અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા રોટલો એક જ મારા સસરાને ખાવો છે એટલા માટે. અને સાંજનું મેનુ હજુ કાંઈ ફિક્સ નથી કર્યું, તો વિચારીએ હવે શું કરવું. હવે તો અત્યારે તો રોટલા અને રોટલીને એ કરી નાખી. અને એ યુવરાજે ટિફિન લઈ ગયા નથી, તો આવું કાંઈક મેનુ છે. અને થોડુંક બનાવશું આપણે સલાડ. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ રસોઈ. તો બાય બાય. દાળ બનાવતી દિગ 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 દિગ. રજા છે તો નક્ષભાઈ શું રમો છો? નક્ષભાઈ ઘઉંથી રમે છે નક્ષભાઈ. શેનાથી રમો છો નક્ષભાઈ? અને અહીંયા જો ભાઈ અમારો અપમની પ્લેટ ને આ હા હા હા. નક્ષભાઈ આ શું કરો છો નક્ષભાઈ? લે જો નક્ષભાઈ અમારે કંઈક આવું કરે છે. તો ફાઇનલી અમે લોકો અપમ બનાવવાના છીએ અને એની પ્રિપરેશન તૈયાર થઈ ગઈ છે. અને હા, નાખવું જોઈએ ને તમારે નહીં હાલે મરચા વગર. લાલ મરચું તો મેં નાખ્યું છે. અને અપમમાં આપણે ઘણું બધું નાખવાના છીએ. કેબેજ, ટોમેટો, કાંદો, ટોમેટો, કેરોટ બધું નાખવાના છે. અને બધું નાખી દીધું છે આપણે બેટા. તો ફટાફટ ચાલો બનાવી નાખીએ અપમ. અને ફટાફટ હજી તો 7:30 થઈ છે, પણ આપણે પ્રિપરેશન ફટાફટ કરી નાખીએ કે છોટા બચ્ચા હે તો જલ્દી કરેંગે. જો કેવું ધક્કા મારે છે. ઈ સ્પાઈસી થઈ ગયો. આ કર નાખ. બરોબર. એ આવડા મોટા મોટા મરચાં મને ગમે ને એવું કરીશ. ના પછી સ્પાઈસી થઈ જાય, પછી નાના બચ્ચા કોઈ સ્પાઈસી નથી, મોરા છે. ના બાપા, ના 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 ના, અમે ના ખાઈ શકીએ. બરોબર ને ભાઈ? અમે એક તો મરચા ખાઈ નહીં બાપા. આમાં લાલ મરચાઈ નહીં ખાશે બાપા. તો બરોબર હાલ બતાઈ અપમ તો તેરી વાત સહી હે. કાજલ કરે છે. હું કાજલ દીવાઈ કાજી કુજ કુજ કુજ. બિલાડો લાગે છે કાજલ. બિલાડો લાગે છે. મીંદડી. મીંદડી. બકલી છે. ગીજી બકલી છે. કી છે. બકલેસ છે મારું. બકલેસ છે. ગીગડી બકલેસ છે મારી. બકલેસ છે. દાંત ના આવ્યો. બકલેસ છે. દાંત હજી ના આવ્યો. હજી તો વાર છે કા ભાઈ? આવું કંઈક છે બસ. બચ્ચી ભર દો એક ત્રીસે. સારું ચલો કામકાજમાં વળગીએ. કેટલો બોખલું. સારું ચલો બાય બાય. મળીએ થોડી વાર પછી. બાય.
ફ્રેન્ડ્સ, એક ગુડ ન્યૂઝ વિશે જો ભાઈ ન્યૂ હેર કટ કમેન્ટમાં કહેજો કેવા લાગે છે. આવા કંઈક હેર કટ કરાવી નાખ્યા છે મેં. હાય, કમેન્ટમાં કહેજો કેવા લાગે છે. માય ન્યૂ હેર કટ મને જોઈને ખુશ થાય છે. હાય દીકુ, માય દીકુ છે ગુગલી. આવું કંઈક છે. અને આવીને આજે ફૂલ વર્કલોડ હતો. એકચ્યુઅલી ઘરે બધા ગેસ્ટ આવ્યા હતા તો ઘણું બધું વર્કલોડ હતું, તો કાંઈ વ્લોગ લેવાનો છે નહીં. બસ નાવ વર્ક ઇઝ ફિનિશ એન્ડ ધેન આઈ એમ કમિંગ એટ માય રૂમ. સો પીસફુલ ટાઈમ હવે મળ્યો છે. તો બસ આવું કંઈક કન્ટિન્યુ ડેઈલી વ્લોગિંગ હતું. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે, નવા જ વિચાર સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, ગુડ નાઇટ, સાયોનારા. Next day for continue my new vlogging. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? હું હોપ છો તમે બધા મજામાં છો. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ને, આજે વાગી ગયા છે 12:30 અને આપણે બધી જ રસોઈ થઈ ગઈ છે. જુઓ ભાઈ, અહીંયા સલાડ મેનો છે, મૂળાનું ચણાનું લોટવાળું શાક જે મને બહુ ભાવે છે એ છે. અહીંયા ધમધમાટ વટાણા બટેટા ટમેટાનું શાક છે. આમાં રાઈસ છે એઝ ઇટ ઇઝ. અહીંયા કર્ડ છે, આમાં નીચે છાશ છે, અને અહીંયા ક્રિશાબેનનું દૂધ રોટલી તૈયાર છે. અને બસ જો અહીંયા થાળી કરીએ છીએ આપણે. અને અહીંયા છે સલાડ, પછી હળદર, ઇટ ઇઝ છાશ. તો ચાલો ફટાફટ અહીંયા કેસ્ટ્રોલની આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે ધમધમાટ. તો ચાલો બધા જમવા માટે. વટાણા બટેટા ટમેટાનું શાક, અહીંયા ચણાના લોટવાળું મૂળાનું શાક કર્યું છે. અહીંયા ગાજર ટમેટાની સલાડ છે, હળદર છે, રાઈસ છે અને રોટી છે. અને અહીંયા ભૂલ છે. ચાલો બધા જમવા માટે. નક્ષભાઈ જો હાય. હા લ્યો.